માતાજી, આપનું નામ? દાસવાણી રૂચા. શું કહેશો, આજે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, કારગિલ વિજય દિવસ છે, શું કંઈ ખાસ છે? કારગિલ વિજય દિવસ 26 જુલાઈના આવે છે. તે આ વર્ષે આપણે એની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આ જ સમયે આપણે સરહદ ઉપર તૈનાત સૈનિકોને હું ધન્યવાદ કહીશ કે તેની જ કારણે અમે અહીંયા સુરક્ષિત છીએ. અને અમારી શાળા શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાંથી અમે બધી જ બહેનોએ 1111 રાખડીઓ અને વહાલભર્યો સંદેશ તેમને માટે લખીને તેમને મોકલી રહ્યા છીએ. આ વિચાર કઈ રીતે આવ્યો આપના સંચાલકો? વિચાર અમારા 7-8 વર્ષથી ચાલતું આવે છે. તેથી અમે બધી જ દીકરીઓ મહેનત કરીને સરસ રીતે વહાલથી રાખડી બનાવીને અને અમારા સૈનિક ભાઈઓ માટે મોકલી રહ્યા છીએ. ખાસ તો આ લાગણી આપ કઈ રીતે પ્રસ્તુત કરો છો? સંદેશ લખીને. સંદેશમાં ઘણી બધી બહેનો, ઘણી બધી માતાઓ, ઘણી બધી પત્નીઓને જે પીડા થતી હોય, જેની જે ચિંતા થતી હોય એ સમજીને અમે આ જ પત્રમાં વ્યક્ત કરીને તેમને મોકલી રહ્યા છીએ. બેન, આપનું નામ? મારું નામ પિંજારા શિફા છે. હું ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કરું છું. તો બેન, આજે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો એક બાજુ જ્યાં રક્ષાબંધન આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ આજે કારગિલ વિજય દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે. આ રાજકોટમાં કઈ પ્રકારની આપના તરફથી ઉજવણી કરવામાં આવી? અમારી સ્કૂલમાં સ્પેશિયલી ઉજવણી કરવામાં આવે છે, કારણ કે અમે 7 વર્ષથી જવાન ભાઈઓને રાખડીઓ મોકલીએ છીએ. અને આ કારગિલ વિજય દિવસ પણ આજે જ અમે ઉજવીએ છીએ. અને સાથે અમારા જે ભાઈઓ છે તેમને રાખડીઓ પણ સાથે મોકલીએ છીએ. સંદેશો ખાસ મોકલાવ્યો આપો, કઈ પ્રકારનો સંદેશો છે? એક જે કંઈ લખેલું હોય એવું કંઈ? એક સગા ભાઈને જે રીતે આપણે લાગણીઓ વ્યક્ત કરીએ છીએ તેવી રીતે જ અમે અમારા જે જવાન ભાઈઓ છે તે લોકોને પણ લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. ખાસ તો જવાનો વિશે શું કહેશો? હોત તો શું હોત? આપણા જે દેશમાં જવાનો ન હોત તો શાયદ આપણે અત્યારે જ્યારે છીએ ત્યારે આપણે ન હોત. સર, આપનું નામ? ભરતસિંહ પરમાર, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય, રાજકોટ. આયોજન કરવામાં આવ્યું છે. કારગિલ વિજય દિવસને આજે 25 વર્ષ પૂરા થયા છે. તેમના નિમિત્તે અમે આપણા દેશના જે જવાનો આપણા દેશની રક્ષા માટે અલગ અલગ બોર્ડર ઉપર જે તૈનાત છે તેમને અમારી 500 દીકરીઓ અને સાથે કોર્પોરેશનની વિવિધ શાળાઓની 10 શાળાની 300 દીકરીઓ દ્વારા અમે આજે રાખડી બનાવી. સાથે સાથે એક ભાઈને પ્રેમ ભરેલો પત્ર જે લખે છે એમની રક્ષા માટેનો, એ બંને નો કાર્યક્રમ રાખેલો છે. અને એ રાખડીઓ અમે પોસ્ટ ઓફિસના માધ્યમથી ને ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશની બોર્ડર ઉપર ત્યાં મોકલવાના છીએ. ખાસ તો આ વિચાર કઈ રીતે આવ્યો આપને? મારા એક મિત્ર પૈડા સાહેબ છે કે જે રિટાયર્ડ આર્મીમેન છે, એમણે મને આ વિચાર આપેલો છેલ્લા 7 વર્ષ પહેલાં, કે પહેલાં અમે 500 રાખડીઓ મોકલતા, હવે છેલ્લા 5 વર્ષથી અમે 1111 રાખડીઓ મોકલીએ છીએ. એમના જે બીજ રોપેલું એ બીજને અમે વધારેમાં વધારે પ્રચાર અને પ્રસાર કરી અને આવતા વર્ષે પણ 10 થી 11,000 રાખડીઓ રાજકોટમાંથી ને બોર્ડર ઉપર મોકલી એવા અમારો પ્રયત્નો છે.